નમસ્કાર. ગુજરાતમાં ચૂંટણીઓ પછી એક ચર્ચાએ જોર પકડ્યું છે અને આ ચર્ચા એટલે કે ગુજરાતમાં ત્રીજો રાજકીય પક્ષ. લગાતાર રાજકીય વિશ્લેષકો, પત્રકારો અને સાથે જ નારાજ નેતાઓની એક ટીમ જે સતત માની રહી છે કે ગુજરાતમાં ત્રીજો રાજકીય પક્ષ આવી રહ્યો છે. કિશન, હકીકત એ છે કે ત્રીજો પક્ષ ગુજરાતમાં ક્યારેય ફાવ્યો નથી. હા. આમાં કેશુભાઈ જેવા દિગ્ગજ આમ આદમી પાર્ટીમાં વખતે ગોપાલ ઇટાલિયા ને ઈસુદાન ઘણા ગઢવીએ બધા. કરી લીધી, ગોરધન ઝડફિયા, કાશીરામ શંકરસિંહ મરાઠા, વાઘેલા. સુરેશ મહેતા, આ તમામ લોકો. શંકરસિંહ વાઘેલા નામ એટલી વાર ન લેવાય કારણ કે એનો લગ્ન કુંવારા જેવું દર વખતે નવો પક્ષ આવે એમને કેટલા રાજકીય પક્ષ બનાવ્યા એ પક્ષના નામ કદાચ એમને યાદ એમને નહીં યાદ હોય નહીં હોય. અને લગાતાર અલગ અલગ લોકોને મળતા પણ પણ રહીએ. એક માધ્યમમાં રહેવાની બાપુની એક જબરજસ્ત આદત છે, ટેવ છે ને કદાચ કોઈ બાપુના વિરોધી હોય ને એ બાપુના એના માધ્યમમાં રહેવાના વસ્તુથી તો વાકેફ છે. વાકેફ છે કે બાપુના માધ્યમમાં રહેવાની ટેવ બહુ સારી છે. આજે વાત કરવી છે અખિલેશ યાદવની, કે અખિલેશ યાદવની ગુજરાતના રાજકારણમાં કેમ ચર્ચા થઈ. અખિલેશ યાદવ કનુ કલસારિયા સાથે મુલાકાત કરે, શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરે અને શંકરસિંહ વાઘેલા પછી અખિલેશથી પહેલા અમિત શાહ સાથે પણ મુલાકાત કરે. તો જગદીશ મહેતા વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાઈ ગયા છે. જગદીશભાઈ સાથે જ વાત કરીશું. જગદીશભાઈ નમસ્કાર. 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 જગદીશભાઈ, કનુ કલસરિયા, શંકરસિંહ વાઘેલા, આ બધા મુદ્દા કઈ રીતે જોઈ રહ્યા છો તમે? કડીઓ જગદીશભાઈ તમારી મળી રહી છે. તમારી ભવિષ્યવાણીની જે કડીઓ છે એ ભેગી થઈ રહી છે બધી. એવું છે દીક્ષિતભાઈ, કિશનભાઈ, કે ભૂતને જ પીપળા મળી રહે એવું નહીં, રાજકારણમાં અવસરે મળી રહેતા હોય છે. હા. એટલે અત્યારે તમે જુઓ કનુભાઈ કળસરિયા, હવે એની પ્રામાણિકતાની બિલકુલ છાપ લોક નજરે, અને એમ માનવામાં આવે કે ન્યુટ્રલ વ્યક્તિ, જે રીતે જુનાગઢના મહેન્દ્ર મશરૂમનું નામ લ્યો કે મહુવાના કનુભાઈ કળસરિયાનું નામ લ્યો, સરખું આવી એક છાપ છે. જેમ ભાઈ દીક્ષિતભાઈએ કીધું અને તમે પણ કીધું કે શંકરસિંહ વાઘેલા કોઈને મળે એ ન્યૂઝ નથી. એ તો ખેર લાઇમલાઇટમાં પણ રહેવાની ટેવાયેલા છે અને નત નવા ગતકડા કરી જાય છે રાજકારણના. ખેર, પણ કનુભાઈ કળસરિયા મળે તો એને કમસે કમ હળવાશથી લેવા ના જોઈએ. પણ હું આપને કહું છું કે જે રીતે અમે સૌથી પહેલા એક સ્ટોરી બ્રેક કરી હતી કે ગુજરાતમાં દશેરાના દિવસે રાજકીય પક્ષનો નવો ઘોડો દોડવાનો છે, આ વાતને અત્યારે બિલકુલ સમર્થન મળી રહ્યું છે. એટલું જ નહીં, અમને તો થોડીક ભીતરની 5% વધુ ખબર છે, કારણ કે જે લોકો આના કરતા ધરતા છે એની સાથે અમારું લાઈન બિલકુલ કનેક્શન છે, વાતચીત અમારી થયા કરે છે વગેરે. અખિલેશ યાદવને શું કામ મળી રહ્યા છે? શંકરસિંહ વાઘેલાએ મળ્યા, હવે કનુ કળસરિયાએ મળ્યા. સંભવ છે કે ભવિષ્યમાં બીજા બધું પણ કંઈક રચાય. તો એ શું છે? અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીનું ગુજરાતમાં પાવલું ન આવે એમ બે ઘડી માની લ્યો. પણ હવેની ચૂંટણી જે છે સાહેબ, એ પક્ષના નામના બેનર ઉપર નથી લડવાની, એ જાતિગત, એટલે કે એ તમે ઓબીસી છુઓ, માઇનોરિટીઝ છુઓ, દલિત છુઓ, સવર્ણ છુઓ વગેરેના નામે લડાવવાની છે. અને અત્યારે જે રાહુલ ગાંધી જાતિગત ચૂંટણીની વાતો કરી રહ્યા છે, એમાંનું એક પરિબળ છે આ ઓબીસી ફેક્ટર છે. ગુજરાતમાં 40% જેટલી જનસંખ્યા છે ઓબીસીની, 17 થી 18% જે છે એ છે પાટીદાર. એટલે તમે વિચાર કરો કે 40%ના મતદારો, તેમાં અત્યારે જે પ્રવર્તમાન સ્થિતિ છે જોતા ઓબીસીનો 40%માંથી મોટા ભાગનો વર્ગ ભારતીય જનતા પાર્ટીની હાલની સરકાર જે છે એનાથી કમસે કમ નારાજ છે યા પૂર્ણપણે સંતોષ નથી. તો હવે એ જે ઓબીસી શબ્દ છે એને લઈને શંકરસિંહ વાઘેલાનું સક્રિય થવું, નવો પક્ષ જે રચાવાનો છે એમાં પણ સ્વાભાવિક જ ક્ષત્રિય સમાજની એમાં ભૂમિકા રહેવાની છે. અને હવે એમાંના પણ કેટલાક લોકો ઓબીસીમાં આવી રહ્યા છે. પછી પાટીદારોના તમે જુઓ, દિલીપ સંઘાણી, પરસોત્તમ રૂપાલા, પછી જયેશ રાદડિયા, નારણભાઈ કાછડિયા કે કનુભાઈ કાનાણી, આ બધા જના સૂર પણ એક પ્રકારે વહેતા થયા છે. યા તો બ્યુરોક્રેસી છે એ અમારું માનતા નથી, યા તો સરકારને એ પત્ર લખીને કહેવા માંડે છે કે અહીંયા ફલાણા કામ થયા નથી, તમે આ કામ કરી લ્યો, અહીંયા કામ અધૂરા છે, તમે આ કામ કરી લ્યો. સુરેશભાઈ જે છે આપણે જુનાગઢના ધારાસભ્ય કહે છે કોઈ તમારી પાસે પૈસા માગે તો મને કહેજો.
આ બધી જે સક્રિયતા જે છે, ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પક્ષ છે. ખરેખર તો આમાંનું એકેય વસ્તુ બોલે તો ઇમિડિયેટલી એની ઉપર એક્શન લેવડાવવા જોઈએ, કારણ કે એ તો સરકારનું આખી સ્થિતિને નબળી જ પાડી રહ્યા છે. તેમ છતાં એની ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવતા અને આ લોકો બધા બગાવતી સૂર વ્યક્ત કર્યા છે. એનું ગુજરાતી એ છે કે જે ભવિષ્યમાં હું જેનું તમને આપને કહી રહ્યો છું કે થર્ડ ફ્રન્ટ, ત્રીજો મોરચો, જેનું આપે જિક્ર કર્યું કે ભૂતકાળમાં એ કોઈ વસ્તુ ફાવી નથી, પરંતુ એટલા માટે નહોતી ફાવી કારણ કે એ પોતપોતિકાના કારણે થયેલા જુદા પડેલા લોકો હતા. કોઈ અન્યાય પોતાને થયો તો આખા ગુજરાતને નતો થયો. ભારતીય જનતા પાર્ટીમાંથી યા તો ગોરધન ઝડફિયાને અન્યાય થયો, શંકરસિંહ વાઘેલાને અન્યાય થયો, કેશુભાઈ પટેલને અન્યાય થયો, યા ઇતર ગમે એને. તો એ પોતાને અન્યાય થયો એટલે માણા કે ને પેટનો બળ્યો ગામ બાળે, એટલે એ ગામમાં મીંડા નીકળવા. જગદીશભાઈ 2022 માં ગોપાલ ઇટાલિયાને અને ઈશુદાન ગઢવી તો આખી ઉભરી એવી અલગ પાર્ટી તેવું હતું, માહોલ બનાવ્યો હતો. એટલે આ બંને નેતાઓ તો એવા હતા કે અન્યાય નહીં પણ કંઈક કરવા માટે આવ્યા હતા. બિલકુલ આપની વાત સાચી, પરંતુ કોઈ પણ ઘટાટોપ વૃક્ષ હોય એને સતત હરિયાળું રાખવું હોય તો એના મૂળિયા મજબૂત હોવા જોઈએ. હવે એ નહોતું. આમ આદમી પાર્ટીને શું હતું? એક આવરણ હતું કેજરીવાલનું અને એની કહેવાતી પ્રમાણિકતાનું અથવા તો એની રાજનીતિનું, જે શુદ્ધિકરણની વાત કરીને આવ્યા હતા. પરંતુ આપણે બધા જાણીએ છીએ, મીડિયામાં પણ બધું પ્રસિદ્ધ થઈ ગયું છે કે આ તો કુમુદના ફૂલ જેવું છે, દેખાવમાં સૌથી સારું, ગંધાય ત્યારે આનાથી ખતરનાક કોઈ નહીં. એટલે આમ આદમી પાર્ટીની અડધી પડતી સરકાર અત્યારે પણ જેલમાં છે, જે તે સમયે એની ઉપર ડાઘ હતા. તો સવાલ એ છે જગદીશભાઈ, કનુભાઈ હોય તો કનુભાઈ એ ક્યાંક આમ આદમી પાર્ટીમાં વચ્ચે થોડોક સમય ગયા હતા, પછી કોંગ્રેસમાંથી ચૂંટણી પણ લડ્યા. છેલ્લી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના CR પાટીલ કનુ કલસરિયાના ઘરે પણ જાય છે અને આ જ કનુ કલસરિયા અખિલેશ યાદવને પણ મળે છે. આ જ શંકરસિંહ વાઘેલા એ અખિલેશ યાદવને મળે છે. પાછા શંકરસિંહ બાપુ અમિત શાહને મળી લે. અમિત શાહને પણ. જગદીશભાઈ, જે અખિલેશ યાદવ કે જે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા, એ જ અખિલેશ યાદવના રાજ્યમાં અમિત શાહે જઈને અખિલેશની આખી પડતી આવી. જોકે હવે અખિલેશ યાદવની ચડતી આવી છે. અખિલેશ યાદવને ક્યાંક ગુજરાતે એના આંખના ડોળામાં છે કે નહીં, હવે મારે જો આમને મને ડિસ્ટર્બ કર્યો તો હવે હું ગુજરાતમાં આમને ડિસ્ટર્બ કરું, આવી કઈ ચર્ચા છે ખરી? ના, એવું નથી. પરંતુ થશે શું ભાઈ? કારણ કે અહીંયા તો સમાજવાદી પાર્ટીનું કોઈ બેકગ્રાઉન્ડ નથી એટલું બધું જેવું હોવું જોઈએ. એના કરતાં તો હજી આમ આદમી પાર્ટી કાંઈક અંશે ઠીક ગણી શકાય, સમજી લ્યો. પરંતુ મેં આપને કીધું ને કે હવે કોઈ બેનર મહત્વનું નથી, હવે નીતિ મહત્વની છે. અને નીતિ કઈ? એ આવી નીતિ કે ભાઈ જાતિગત રાજનીતિ. હવે એમાં સપા બપા ભૂલી જાઓ. કોંગ્રેસ સ્વયં કે છે જાતિગત જનગણના અમે કરાવીને રહેશું. એટલે જાતિગત જનગણના એટલે જેટલી પણ સવર્ણ સહિતની તમામ જાતિઓ છે એ લોકોને પોતાની ખેમામાં રાખવાની કોશિશ. એટલે હવે આ લોકોને શું થયું? જો અત્યારે એવું છે કોંગ્રેસમાં, હવે તમે કનુ કળસરિયાની વાત કરી, અનેક પક્ષમાં જઈ આવ્યા. છેલ્લે આમ આદમી પાર્ટી અને CR પાટીલ મળ્યા ત્યારે એમ લાગતું હતું કે ભાઈ મને એને ભાજપમાં ઘર વાપસી થશે અથવા તો એને ટિકિટ મળશે. ટિકિટ ન મળી એટલે વળી પાછા એ રીસાણા. તો હવે એણે પણ કનુભાઈ કળસરિયા જેવી વ્યક્તિ જેની પ્રમાણિક હોવાની છાપ છે, એણે પણ નગરી નગરી દ્વારે દ્વારે ઢૂંઢેરે સાવરિયા એમ બધી જગ્યાએ એણે વાત કરી જોઈ. બરાબર છે કે ભાઈ તમે અમને ટિકિટ આપો અથવા તો અમને તક આપો. હવે એ બધાને શું જોઈએ છે? નવું પ્લેટફોર્મ જોઈએ છે. સમાજવાદી પાર્ટી ઉત્તર પ્રદેશમાં ભલે ગમે તેવી હોય, એને વિશેની આપણી છાપ બહુ ખરાબ છે. ગુજરાતમાં લાગે વળગે ત્યાં સુધી સમાજવાદી પાર્ટીની છાપ એટલે કે એની રણનીતિ કયો કે રાજનીતિ કયો, એ માફિયા આધારિત હોય એવું વધુ લાગે છે. વિધર્મીઓની ફેવર કરનારી વધુ લાગે છે, હિન્દુઓની અનફેવર કરનારી વધુ લાગે છે, ગુંડા બાહુબલી આ લોકોની ફેવર કરનારી વધુ લાગે છે. એટલે કે એ છાપના આધારે નહીં, પણ રાજકારણમાં કોઈ પણ એક બેનર એવું હોવું જોઈએ જે કમસે કમ નવીન લાગે. કારણ કે હું ને તમે જે સમાજવાદી પાર્ટીને ઓળખીએ છીએ એવું જરૂરી નથી કે ગુજરાતની 6.5 કરોડની જનતામાંથી બધા લોકો એને ઓળખતા હોય. એટલે આ લોકોને આમ આદમી પણ હવે આપણે જાણીએ છીએ એ દાગદાર થઈ ચૂકી છે. કોંગ્રેસ અત્યારે તમે જાણો છો શું સ્થિતિમાં છે. ભારતીય જનતા પાર્ટીમાં એન્ટી ઇન્કમ્બન્સી ચાલે છે. તો હવે એ લોકોને એમ છે કે જો કોઈક નવું બેનર આવે, પછી સપાનું હોય યા ગમે તે હોય, યા તો એવું કરે
કે એક કોઈક નવો પક્ષ, મેં જેમ આપને વાત કરી છે એમ નવા પક્ષનું અમે કહીએ છીએ એમ ફોર્મેશન કરે અને સમાજવાદી પાર્ટીના અખિલેશ સહિતના નેતાઓ આવી અને એ પક્ષને સમાજવાદી પાર્ટીના નામે નહીં, એ જાતિગતના નામે કે આ નવા પક્ષને તમે મત આપજો, કારણ કે એ લોકો જે છે એ છેવાડાના કે ગરીબ કે એ લોકો તબકા છે એનું આ ભલું કરશે. પક્ષનું નામ ગમે તે હોઈ શકે, XYZ, જરૂરી નથી કે એ સમાજવાદી પાર્ટી હોઈ શકે. એટલે એ લોકો એને મળવા જાય છે, કારણ કે એની અપીલ જે છે અખિલેશ યાદવની અપીલ જે છે એ ત્યાં યાદવ છે તો અહીંયા આહિર ગણાય છે અને ઓબીસી નો મોટો સમૂહ છે, તો સંભવ છે કે એ લોકો અહીંયા આવીને પ્રચાર કરે આની ફેવરમાં, અને એ ફેવરમાં પ્રચાર કરે એટલે એ જો 40% જેવું ઓબીસી વર્ગ છે એમાંનો અત્યારે 63% તો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં આમ જુઓ તો છે. એ સ્ટેટમેન્ટ આપણે જોઈ શકીએ છીએ અખબારોથી માંડીને ટેલિમીડિયામાં. એટલે એ જે જાતિગત કહો કે એક આખો ઓબીસી વર્ગ સમૂહ છે એને એટ્રેક્ટ કરવા માટે થઈને આ શંકરસિંહ વાઘેલા પણ મળ્યા છે, કનુભાઈ કળસરિયા મળ્યા છે. સવાલ મારો વચ્ચે એ છે કે તમે જે નવા પક્ષ તો ધડાકો કરવાના હતા, કનુ કલસરિયા, શંકરસિંહ વાઘેલા, અખિલેશ યાદવ, આ બધાની વચ્ચે શું સંબંધ છે? દીક્ષિતભાઈ, અમારી પાસે જે નવા પક્ષની ફોર્મ્યુલા લઈને જે લોકો શીર્ષ, મેં કીધું તેમ અરબો ખરબોપતિ છે, એટલે એને પહેલી વાત તો પૈસાની કઈ પડી નથી. નંબર 1, એને કોઈ લોચો નથી લઈ લેવો રાજકારણમાંથી કે અમને કંઈક આમાંથી 5 રૂપિયા મળે, બલકે એ તો 5-50 વાપરશે એવા વ્યક્તિ છે. એનું અને અત્યારે જે ગતિવિધિ ચાલે એ બે જુદું છે. એને નાને કઈ લેવા દેવા નથી શંકરસિંહને કે નથી કનુભાઈ કળસરિયાને. મેં તે દિવસે કીધેલું છે કે લોકોના મગજમાં એમ હતું કે શંકરસિંહ વાઘેલા આમાં ક્યાંક હોઈ શકે. મેં કીધું કે એ રણનીતિકાર કે શુભેચ્છક હોઈ શકે, પણ CM નો ચહેરો કે પક્ષનો ચહેરો નહીં બને. કનુભાઈ કળસરિયા તો પ્રામાણિક હોવાની એની છાપ છે. એટલે મેં ઉદાહરણ તરીકે ટાંક્યું હતું કે જે રીતે જુનાગઢના મહેન્દ્ર મશરૂ કે મહુવાના કનુભાઈ કળસરિયા છે, એવી વ્યક્તિની સમાજ એમ કે ઈચ્છે છે કે આવી વ્યક્તિ હોય તો વાંધો નહીં, એમ મેં એક ઉદાહરણ ટાંક્યું હતું. પરંતુ અત્યારે એ જે સમાજવાદી પાર્ટીને મળ્યા હોય કે ભવિષ્યમાં જે કરવાના હોય, તો આ જે હું નવા પક્ષની વાત કરું છું એમાં આ માયલું તો પછી આ મુલાકાતોનું તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અચાનક અખિલેશ યાદવે ગુજરાતના જે વિપક્ષી નેતાઓ છે તેને ક્યાંક કોક ફોટા વાયરલ થઈ ગયા, વિપક્ષી અને બંધ બારણે બેઠક વિસરાઈ ગયેલા. બેઠકનું અને મળવાનું અખિલેશ યાદવનું ગુજરાતમાં કાંધલ જાડેજા ધારાસભ્ય છે પોતાના દમ પર છે, એને કઈ સમાજવાદી પાર્ટીએ લેવા કદાચ મળવાય નહીં ગયા હોય ક્યારેક, કદાચ અખિલેશને મળવાય નહીં, ફોટોય નથી એમ કોઈ દી આપણે એનો ફોટો નથી જોયો. બિલકુલ કિશનભાઈ, દીક્ષિતભાઈ, અત્યારે કનુભાઈ કળસરિયાએ પણ ચોખવટ જે કરી શું છે કે ભાઈ બાલુભાઈ આહિર નામના એક આહિર છે સુરતમાં, બાલુભાઈ આહિર, એ છે સમાજવાદી પાર્ટીના સચિવ. એટલે એને ત્યાં જવાનું હતું અખિલેશ યાદવને ત્યાં, અને કંઈ ફેમિલી ફંક્શન હતું, અને આ જે બાલુભાઈ આહિર છે પંચોળિયા આહિર કહેવાય છે, અને કનુભાઈ કળસરિયા પણ પંચોળિયા આહિર છે. એટલે પંચોળિયા આહિર એ બે એક થાય. એટલે બાલુભાઈ જે છે એ આ કનુભાઈ કળસરિયાને બુદ્ધિપૂર્વક લઈ ગયા, અને સંભવ છે કે એણે એમ કીધું હોય કે સમાજવાદી પાર્ટીના નહીં પણ એક નવા બેનર હેઠળ અમે ચૂંટણી લડીએ ને અમે CMના ચહેરા તરીકે યા તો આપણી નવી પાર્ટીના ચહેરા તરીકે કનુભાઈ કળસરિયાને જો રજૂ કરીશું તો ગુજરાતમાં કમસે કમ એમ તો લાગશે કે ના કમસે કમ માણસ તો વ્યવસ્થિત છે, એમાં ના નથી, એવા સંદર્ભે લઈ ગયા હોય. પણ કનુભાઈ કળસરિયાનું એમ કહેવાનું છે કે બાલુભાઈ આહિર મારી સમાજના મારી જ્ઞાતિના હોવાને કારણે એના આગ્રહને વશ થઈ અને હું ત્યાં મળવા ગયો છું, પણ આને પોલિટિકલી લેવું ન જોઈએ. કોઈએ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધું એટલે એની ચર્ચા ઉપડી છે, પરંતુ કનુભાઈ કળસરિયા બોલે છે સાચું નથી. કનુભાઈ કળસરિયા પણ બુદ્ધિપૂર્વક મળવા ગયા છે. ભૂતકાળમાં એને કોંગ્રેસ, ભાજપ, આમ આદમી, અપક્ષ એવી બધી જ જગ્યાએ નગરી દ્વારેની જેમ એણે બધી કોશિશ કરી લીધી છે. આપની જાણ ખાતર આપણે બધા જ માનીએ છીએ કે એ પ્રમાણિક છે, એવી એની છાપ છે, પરંતુ મને એક અંતરંગ જે વિશ્વસનીય વર્તુળો પાસેથી વિગત મળી છે કે અમિત ચાવડાએ જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું ત્યારે આ જ કનુભાઈ કળસરિયા એક એવી વ્યક્તિને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના હાઈકમાન્ડ પાસે ગયા હતા કે આને પ્રમુખ બનાવો. એ વ્યક્તિ હતા જેણે રઘુરામ શર્મા જે કોંગ્રેસના પ્રભારી હતા એની ઉપર ભયંકર આક્ષેપો કર્યા હતા કે આ કરોડો રૂપિયા લઈને આને ટિકિટો વેચી છે.
Yes. સમજી લો. અને એટલે એ જે આક્ષેપ કરનાર વ્યક્તિ હતા એનું જીવન એટલે કે એની છબી પર દાગદાર છે. હવે એની ભલામણ લઈને કનુભાઈ ગયા હતા. એટલે તમે જુઓ, આ કોન્ટ્રોવર્સી છે. આપણે એમ માનીએ છીએ કનુભાઈ કળસરિયા એટલે નીટ એન્ડ ક્લીન, વ્હાઇટ એન્ડ વ્હાઇટ, ડોક્ટર કક્ષાનો માણસ, પ્રમાણિક વગેરે વગેરે. પણ એ જેની ભલામણ લઈને ગયા હતા, હવે એ તો બેહદ દાગદાર વ્યક્તિત્વ હતું, સમજી લ્યો. તો આની ભલામણ લઈને પણ જતા હોય તો આપણે વિચાર કરવો પડે કે કનુભાઈ એટલે કે ટૂંકમાં જેટલું પીળું એટલું સોનું નથી હોતું. રાજકારણમાં કંઈક સમજોતા કરવો પડતા હોય છે. પણ અમે જે ત્રીજા પક્ષની વાત કરીએ છીએ એમાંનો આ કોઈ પાત્ર છે નહીં. જગદીશભાઈ, જે તમે ત્રીજો પક્ષ કહો છો એ જિલ્લા, તાલુકા અને પાલિકામાં લડશે ખરો? હમણાં જે ચૂંટણીઓ આવી રહી છે હા, એ લડશે ખરો? જી નહીં. એ ચૂંટણી જે લડાવવાની છે એ તો ક્ષત્રિય સમાજના બલબૂતા ઉપર લડાવવાની છે. અને એનું બતાવવાના છે આ લોકો કે જુઓ તમારી એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જેવું છે. પણ આ જે નવો પક્ષ છે જેનું દશેરાના દિવસે લોન્ચિંગ થવાનું છે એ 2027નું જ ટાર્ગેટ લઈને આવી રહી છે. એને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કાંઈ લેવા દેવા નથી. એમને તો તમારું સંગઠન મજબૂત ન હોય નીચેથી બેઝ, તો તમે વિધાનસભા જીતવાના સપના કે સરકાર બનાવવાના સપના કે સારો વિપક્ષ બનવાના સપના કઈ રીતે જોઈ શકો? પછી અરવિંદ કેજરીવાલ જે ઘર ભેગા થયા એવું જ થાય. કેમ કે પેલા ટેસ્ટ મેચ રમી હોય તો વર્લ્ડ કપની તૈયારી થયેલા. તાલુકા, જિલ્લા, પાલિકા બધી ટેસ્ટ મેચો છે રાજકારણમાં. તમે એટલે હું તો સપના જોતો નથી, મને તો વિગત મળી છે. હું તમને કહું છું કે જે પક્ષ કરે જે ત્રીજો પક્ષ છે એટલી તો ખબર હોવી જોઈએ ને. જી. પણ આપની જાણ ખાતર સાહેબ, દીક્ષિતભાઈ, કિશનભાઈ, આપની જાણ ખાતર હું તમને એક વાત કરીશ. તમે હમણાં હા પાડશો, ન પાડો મને કહેજો. હું તમને એક નામ આપું, એ આમાં આવવાના છે એમ નથી કહેતો, પણ મસ્ત કહું. સુધા નારાયણ રાવ મૂર્તિ જે રાજ્યસભાના સદસ્ય છે, બે ઘડી માની લ્યો કે એના કોઈ મૂળિયા નથી, એને કોઈ પ્રચાર કર્યો નથી, એનું કઈ વોટર્સનો પેકેજ નથી, એનું કોઈ કાસ્ટિઝમ નથી, કુછ નહીં. પણ માની લ્યો કે મંચ ઉપર તમે એને ઊભા રાખો કે આ બેન છે સુધા નારાયણ રાવ મૂર્તિ, હવે તમે મત ન આપો તો કોના દુર્ભાગ્ય એ તમે સમજી લ્યો, જનતા. હવે પછી જે નવો પક્ષ ભાઈ આવવાનો છે ને, કિશનભાઈ, દીક્ષિતભાઈ, ઈ મતદારોને ઠપકો આપવા આવવાનો છે, મૂછે તાજ દઈને આવવાનો છે. ઈ ભીખ નહીં માગે, ખોળો નહીં પાથરે. ઈ કહેશે, હિન્દુસ્તાનના ઇતિહાસમાં પહેલી વાર કહેશે તમારી પાસે તક આવી છે, વેડફી નાખશો તો તમે વેડફાશો, કોઈને ગુમાવવાનું છે નહીં. સુધા મૂર્તિજી હારી જાય તો એને શું ફેર પડે મને કયો? આપ તો જાણો કોઈ છો ફેર ને, ના પડે. હજારો કરોડની માલકણ છે, એને આપણે બધાની આઇકોનિક વ્યક્તિત્વ છે, એની સેવાની કોઈ પાર નથી, એ વંદનીય વ્યક્તિત્વ છે. તો એ હારી જાય તો દોષ કે કોનો ગણાય? મતદારોનો. જે રીતે મેરા નામ જોકર ફિલ્મ આવ્યું ને ત્યારે પહેલી વખત નિષ્ફળ ગયેલું, પણ તેમાં હું તું ફિલ્મ નિષ્ફળ નતું, દર્શકો નિષ્ફળ ગયા હતા. દર્શકોને જ્યારે સમજાણું, ઓહો આ તો આ ફિલોસોફીને પ્રગટ કરે છે, પછી પિક્ચર હિટ ગયું હતું. આ એના જેવા નવા પક્ષની હું વાત કરું છું કે 182 લોકોને એવાને પસંદ કરવાના છે જેનું યા તો બેકગ્રાઉન્ડ જે છે એ પોલિટિકલી નથી, છે તો બહેતરીન છે તો પાછું બહેતરીન હોય એમ, અને એમાં કાંઈ કોઈને કાંઈ લઈ નથી લેવાનું. કાંદો કાઢ, હા, પગાર ભથ્થા ઇત્યાદિ બધું જ લેશે. એમાં કોઈ ખોટી આડંબરને એક અક્ષરનો પણ આડંબરનો નહીં હોય. તમારે લીગલી જે છે એ અમે બધું લેશું ધારો કે, પણ તમને મંચ ઉપર ઊભા કરીએ કે અમે કિશનભાઈને કે દીક્ષિતભાઈને ટિકિટ આપી તો ન્યાયનો ફેસલો થશે. જે ઓડિયન્સ હશે એમાંથી કહી દેવામાં આવશે કે આ કિશનભાઈ છે, દીક્ષિતભાઈ છે, જો આમાં કંઈક ખામી હોય તો તમે મને કહો. પછી તમારે એને હરાવવા હોય તો તમારી મરજી, મોજ કરો. અમે પ્રચારમાં 1 રૂપિયો વાપરવાના નથી. તમારા ભાગમાં હોય તો તમે ઇન્ટરનલ, તમારા ભાગમાં તમે માઉથ ટુ માઉથ પબ્લિસિટી કરજો, અમારાથી થાય અમે કરશું. એટલે આમાં હીરાની પારખ કરવાની છે, ટૂંકમાં હીરાની પારખ કરવાની છે. જગદીશભાઈ, એક સવાલ મને ક્યારનો મનમાં છે, થોડો ઓફ રેકોર્ડ છે પણ ઓફ ટ્રેક છે. હરિયાણા અને કાશ્મીર આ બંને રાજ્યમાં ચૂંટણી આવી રહી છે, અને જે વકફ બોર્ડ છે એના નિયમો અને એની જેપીસીની અંદર વિચારણા, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની અંદર આ તરફે હિન્દુ એટલે કે આપણા સનાતન ધર્મના જે સંપ્રદાયના સંતો છે એ પણ સતત ગુહાર લગાવે છે, અને ભારતીય જનતા પાર્ટી સતત મહેનત કરી રહી છે કે ભાઈ તમારો અભિપ્રાય મોકલો અને વકફ બોર્ડની સત્તાઓ જવી જોઈએ. બીજી તરફ મુસ્લિમ આગેવાનો, મુસ્લિમ જે એમના ધર્મગુરુઓ અને ઓવેસી એ લોકો પણ સતત જેપીસીમાં એટલે જે જનરલ
બોર્ડ મિટિંગ પણ જે પાર્લામેન્ટની છે કે ભાઈ આ વસ્તુ એ ના થવી જોઈએ એમ. અને બંને રાજ્યમાં ચૂંટણી પણ છે. ઉત્તર પ્રદેશના જે પરિણામો આવ્યા, ઉત્તર પ્રદેશના પરિણામોમાં મુસ્લિમ અને અધર્સ લોકોએ સૌથી મોટી બાજી મારી. બીજી આ વકફ બોર્ડ્સના ફેરફાર કરી અને સત્તાઓ કલેક્ટર હસ્તગત આપી દેવી ભારતીય જનતા પાર્ટી રામ મંદિર પછી એક નવો ટ્રેન્ડ સેટ કરવા જઈ રહી છે. તો હરિયાણા અને કાશ્મીરની ચૂંટણીઓ પહેલાં આ પ્રકારની વસ્તુ, એટલે હજુ પણ ફૂલ્લી હિન્દુત્વને એક વખત અજમાવવા ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે એવું તમને ક્યાંય લાગે છે? બિલકુલ. હવે પછીની ચૂંટણી 101% કોઈ વિકાસના નામે નહીં લડાય. એ બધી વાત પૂરી થઈ ગઈ, એ વાત ફિનિશ. હવે થશે કોંગ્રેસ પાસે હથિયાર છે જાતિગત, કોંગ્રેસ એટલે ઇન્ડિયા એલાયન્સ, એની પાસે હથિયાર છે જાતિગત જનગણના. અને જાતિગત જનગણનાનું હાવ ગુજરાતી તમે આપણું ઓડિયન્સ સમજી શકે એવું કે જેટલા પણ દલિત, પછાત સહિતના ઓબીસી વર્ગ જે છે એના મત અંકે કરવા માટે થઈને આ કોંગ્રેસની રણનીતિ છે. કારણ કે કોંગ્રેસ અગાઉ જે મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ અપનાવતા હતા, હવે એમાં મુસ્લિમ નેતાઓ જે છે ઓવેસી જેવા એ આવી ગયા, એટલે એમાં ભંગાણ પડ્યું. કોંગ્રેસ પાસે એ રહી નહીં જે એની કોર વોટ બેંક ગણાતી હતી. એટલે હવે એણે બુદ્ધિપૂર્વક ખેલ પાડ્યો, ભાગલા પાડો અને રાજ કરો. હવે અસંતુષ્ટ 3 દાયકાથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને કેન્દ્રમાં ત્રીજી ટર્મમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી છે. તો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ તો અમસ્તું થોડું ઘણું થતું જ હોય છે. એનો લાભ લેવા માટે થઈને ઇન્ડિયા એલાયન્સ જાતિગત જનગણના જે સૌથી વિસ્ફોટક મુદ્દો છે. ભૂતકાળમાં 1989માં જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે જાતિગત જનગણના શરૂ કરવામાં આવી હતી, પરંતુ મંડલ પંચે એવો રિપોર્ટ આપ્યો કે એ રિપોર્ટને જાહેર કરવાની હિંમત પણ કોંગ્રેસ સરકારે કરી નહોતી. અને પછી વીપી સિંહે, રાજીવ ગાંધીની સરકારમાં નાણામંત્રી હતા એ વીપી સિંહે બગાવત કરી અને વડાપ્રધાન બન્યા અને મંડલ પંચની તમામ ભલામણો લાગુ પાડી અને આખો દેશ ભડકે બેડો. આપણે બધા એના સાક્ષી છીએ, ઇતિહાસ ભૂસી શકાતો નથી. હવે આ વિપક્ષોને ખબર છે એક માત્ર મુદ્દો આપણી પાસે હોય તો એ આ છે જાતિગત જનગણનાનો કરીને. શું કામ? એમાં ભાગલા કેવા પડે હું સમજાય એટલે કહું છું. દાખલા તરીકે હું બ્રાહ્મણ છું, અત્યારે હું મહેતા છું, મારી સરનેમ મહેતા છે, તો મને ધારો કે કાંઈ અનામતનો લાભ મળતો નથી બ્રાહ્મણ તરીકે, પરંતુ જોશી, બ્રહ્મભટ્ટ, ઉપાધ્યાય, ભટ્ટ આ બધી જે કાસ્ટમાં જો એમ જાતિ ગણનામાં આવે કે આ લોકો ગરીબ ગણાય તો એને અનામતનો લાભ મળે. એટલે થાય શું? મહેતા હું બ્રાહ્મણ હોવા છતાં મને મળવાનો નથી, ભટ્ટ બ્રાહ્મણ છે છતાં એને મળવાનો, ઉપાધ્યાય બ્રાહ્મણ છે છતાં એને મળવાનો. એટલે અમારે જે અત્યાર સુધી બ્રહ્મ સમાજની એકતાની વાત કરનારા અમે અંદરો અંદર ઝઘડી પડીશું. એવી રીતે તમામ સમાજમાં આવું થવાનું છે. અને આ લોકો જે ઇન્ડિયા એલાયન્સ વાળા છે એને એમ થાય કે વર મરો કન્યા મરો, અમારું તરભાણું ભરો, દેશનું જે થવું હોય તે થાય. કારણ કે જાતિગત જનગણના જે છે સાહેબ એ અમસ્તું બી તમને કહું, દેશમાં બે જ તો વર્ગ ને બે જ કોમ ને બે જ વ્યવસ્થાઓ છે, અમીર ને ગરીબ, વાત થઈ ગઈ પૂરી. એમાં કોઈ જાતિ ગરીબ હોય છે? બ્રાહ્મણ છે, સુદામા હતા, કૃષ્ણના મિત્ર હતા છતાં ગરીબ હતા કે નહીં? સબરી હતી, પરમ રામ ભક્ત હતી તો ગરીબ હતી કે નહીં? તો ભલામણ કોઈ જાતિ ગરીબ કે જાતિના આધારે ન હોય, ગરીબ હોતા હે. જૈન વણિકોને આપણે અને પાટીદારોને આપણે ભયંકર સુખી માનીએ છીએ, પણ એવા હજારો પરિવાર એમાં પણ અમારી નજર સામે છે કે ગરીબ છે. તો બે જ વસ્તુ જાતિગતની આર્થિક રીતે હોવી જોઈએ. પણ કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટીએ સુપ્રીમ કોર્ટના કહેવા અનુસાર 27% ઓબીસીમાંથી ક્રિમિલિયર્સ એટલે કે જેણે લાભ લઈ લીધો છે એવા લોકોને કીધું ભાઈ તમે હવે હટી જાઓ અને તમારા જ ભાઈઓને આ 27%માંથી એને તક આપો, હવે એનો વારો આવવા દો. એની વિરુદ્ધમાં આ લોકોએ જાતિગત જનગણનાની વાત કરી અને એક એવી વોટ બેંક ઊભી કરવાની કોશિશ કરી છે કે એમાં ભારતીય જનતા પાર્ટીને અઘરું પડે. અને એ ભારતીય જનતા પાર્ટીને નહીં, ભારતને અઘરું પડે એમ છે, એ હકીકત છે. પણ આગામી ચૂંટણી મેં કીધું તેમ નથી આ રીતે ફરી પાછું મુદ્દાને અત્યારે કઈ રીતે જુઓ છો? કારણ કે મુસ્લિમના ધર્મગુરુ, હિન્દુઓ અમદાવાદમાં તો લોકોના મોબાઈલો રસ્તા પર લઈને અને મેલ થઈ રહ્યા છે. તો આ અચાનક ગુજરાતમાં દેશની રાજનીતિમાં મુદ્દાને કઈ રીતે જુઓ? અચાનક વકફ બોર્ડને એ ઊંચો કરવો અને બંને ફરી એક વખત હિન્દુને એક કરવાની ક્યાંક કોશિશ. મેં કિશનભાઈ દીક્ષિતભાઈ એ જ વાત કરી ને કે હવે રાજકીય પક્ષો પાસે હવે કોઈ વિઝન બીજું રહ્યું નથી. આ એક મુદ્દાનો કાર્યક્રમ છે કે જો કોંગ્રેસ કે ઇન્ડિયા એલાયન્સના તમામ પક્ષો જાતિ, વર્ગ કે કોમના આધારે ચૂંટણી લડવાની કોશિશ જે કરી જ રહ્યા છે ઓલરેડી, તો
તો પછી આપણે હિન્દુ તરફી કરવી શું કામ નહીં? તમે સમજી લ્યો. ભારતીય જનતા પાર્ટી કારણ કે એ અત્યારે સત્તા ઉપર છે એટલે શું થાય તમે જોજો, એક પબ્લિક કેરિયર હોય કે કાર હોય, કાર સાયકલ વાળાની સાથે ભટકાય, તમે જો 90% કેસમાં આપણે એમ જ લખીશું કે પૂરપાટ ઝડપે આવતી કારે સાયકલિસ્ટને ઉડાડ્યો. જ્યારે કે હવારે નીકળ્યો ઉડાડવા હાટું ન નીકળ્યા હોય, પણ સાયકલ વાળાએ આડું નાખ્યું હોય તો ઉડી ગયા હોય. એવી રીતે અત્યારે ભાજપ ઉપર એવી છાપ છે કે એ હિન્દુઓની રાજનીતિ કરી રહી છે. તો ભલામણ આ હિન્દુની કરે છે તો તમે મુસ્લિમની નથી કરતા? કરો છો, જગ જાહેર કરો છો, તો તમે મુસ્લિમને કરો તો હિન્દુને શું કામ ન કરે? એટલે જે પ્રયોગ નરેન્દ્ર મોદીએ વિકાસના નામે અજમાવ્યો, એ વિકાસનો પ્રયોગ 2-3 વખત અજમાવાઈ ગયો, પણ લોકોને હવે એમ લાગ્યું કે એનાથી બહુ સંતુષ્ટ નથી, ધરાઈ ગયા છે. એટલે હવે લોકોને એમ લાગ્યું કે સમથિંગ ન્યૂ. તો ભારતીય જનતા પાર્ટી પાસે તો આઈડિયાના હુમલા આવ્યા કરે છે. એટલે એણે આ નવું કોથળામાંથી બિલાડું કાઢ્યું કે વકફ બોર્ડ જે છે એ બધું જે છે એ બધું પોતીકું કરી લે. કાલ સવારે એમ કહે કે આ ફલાણું મારું, ગોંડલે મારું છે, જાફરાબાદે મારું છે, અમદાવાદ મારું છે. એવું ન થાય. એટલે એ એક એને પલિતો ચાપ્યો એટલે મૂળ થવાનું વકફ બોર્ડનું જે થવું થાય. હિન્દુઓને એમ લાગે કે આની વાત સાચી છે, મુસ્લિમને લાગે કે આની વિરુદ્ધમાં વાત છે. આ પ્રકારની રાજનીતિનું જે છે એ ફાઉન્ડેશન અત્યારે આમાં એટલે ફરી એક વખત બહાદુરીના ઇન્જેક્શન એ બંને પક્ષે લગાવવામાં આવી રહ્યા છે કે આ તરફ મુસ્લિમોમાં બહાદુરીનું ઇન્જેક્શન લાગી જાય ને આ તરફ હિન્દુઓમાં બહાદુરીનું ઇન્જેક્શન લાગી જાય. પણ છેવટે તો જગદીશભાઈ તમે જે કરીને કે ગરીબ અને અમીરની વાત હોવી જોઈએ, આના ઉપર રાજનીતિ થાય તો દેશ અને ગુજરાત બધાનું ભલું થાય. જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો ગુજરાતમાં નવા રાજકારણની કિસ્સાની આપણે ચર્ચા કરીએ છીએ કે અચાનક અખિલેશ યાદવ, કનુ કલસારિયા, જગદીશ મહેતા દાવો કર્યા છે નવો પક્ષ. તો પક્ષ શું છે પણ તે આ ટૂંક સમયમાં પણ દીક્ષિત હંમેશા આપણે ત્યાં કહેવત છે કે બેની લડાઈમાં ત્રીજો ફાવે. પણ ગુજરાતમાં અત્યાર સુધીમાં બેની લડાઈમાં ક્યારેય ત્રીજો ફાવ્યો નથી. પણ એક છેલ્લી ચૂંટણીમાં તમે જાઓ તો કોંગ્રેસ અને આપ એ લડાઈમાં હતા કે વિપક્ષ તો અમે જ હાસિલ કરશું, વિપક્ષ તો અમે જ એમાં ભાજપ ફાવી ગયું. એમાં ભાજપે બેમાંથી એકેયને વિપક્ષ હાસિલ ન કરવા દીધું. એટલા માટે હું કહું છું કે ગુજરાતના રાજકારણમાં એ કહેવત બરોબર ફિટ થાય છે કે બેની લડાઈમાં ત્રીજો ફાવે. ભાજપ અને આપ ઝઘડ્યા કરે અને ભાજપ ને કોંગ્રેસ ઝઘડ્યા કરે, એમાં આ બે નવરા થઈ ગયા અને ભાજપ વ્યવસ્થિત રીતે ગુજરાતમાં ફાવી ગયું. હવે આગામી દિવસોમાં શું થશે જો તમને ખબર હોય કે અખિલેશની બધી મુલાકાતો શું કામ છે તો તમે અમને પણ જરા કોમેન્ટમાં જણાવો. અને ગુજરાતનો ગર્જના જ આ જ રીતે સાંભળવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી તો આજે જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેશો, કારણ કે તો જ આવા મુદ્દાઓ પર આપણે મજબૂતાઈથી ચર્ચા કરી શકીશું. નમસ્કાર.